ઘણા કુશળ શિક્ષકો અને નિષ્ણાતોના મનમાં એક સવાલ હંમેશા છુપાયેલો હોય છે. કદાચ એ મોટેથી કહેતા નથી, પણ એમના અનુભવ અને જ્ઞાનના ઊંડાણમાં એ વિચાર હંમેશા હોય છે. અને એ સવાલ કંઈક આવો છે. આ માત્ર એક સવાલ નથી, આ એક શક્યતા છે. વિચારો કે વર્ષોની મહેનતથી મેળવેલું જ્ઞાન, ઊંડો અનુભવ અને જે વિશ્વસનીયતા કમાવી છે, એ બધું અત્યારે ક્યાંક સીમિત લાગે છે. એક એવી વાસ્તવિકતા જ્યાં પ્રયત્નો તો ઘણા છે, પણ પરિણામો જાણે બંધાઈ ગયા છે. જો આ જ તો મૂળ વાત છે. એક બાજુ આપણી પાસે જ્ઞાન અને અનુભવનો આટલો મોટો ભંડાર છે, અને બીજી બાજુ વાસ્તવિકતા શું છે? આવક એક જગ્યાએ આવીને અટકી ગઈ છે, સમય તો જાણે ક્યારેય પૂરતો હોતો જ નથી, અને જેટલી મહેનત કરીએ છીએ ને એનું પૂરતું વળતર મળતું હોય એવું લાગતું જ નથી. સાચું કહું ને તો આ એક બહુ જ સામાન્ય પણ થકવે દેનારો સંઘર્ષ છે. અને સૌથી અગત્યની વાત, આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી. ઘણા બધા લોકો છે જેમને ટેકનોલોજીથી ડર લાગે છે, ટાઈમ મેનેજમેન્ટમાં મુશ્કેલી પડે છે, અને સૌથી મોટો સવાલ કે આટલા જ્ઞાનને પૈસામાં કેવી રીતે ફેરવવું, આ વિષયે મનમાં શંકાઓ રહે છે. એટલે સમજી લો કે આ કોઈની વ્યક્તિગત નિષ્ફળતા બિલકુલ નથી. તો પછી સમસ્યા શું છે? જુઓ, આ બહુ સ્પષ્ટ છે. આ કોઈની પ્રતિભા કે આત્મવિશ્વાસની સમસ્યા નથી. આ એક સ્ટ્રક્ચર અને સિસ્ટમની સમસ્યા છે. અને જ્યારે સમસ્યા સિસ્ટમમાં હોય ને, ત્યારે એનો ઉકેલ પણ એક નવી સિસ્ટમ અને એક નવી વિચારસરણીથી જ આવે છે. અને આ નવી શરૂઆત થાય છે એક નવી ઓળખ સાથે. અને એ નવી ઓળખ છે એડ્યુપ્રેન્યોર. હવે એડ્યુપ્રેન્યોર એટલે ખાલી ઓનલાઈન ભણાવનાર કોઈ ટીચર નહીં. ના, આ તો એક એવી વ્યક્તિ છે જે શિક્ષક પણ છે અને ઉદ્યોગ સાહસિક પણ, જેણે આ બંનેને જોડીને પોતાનો વિચારવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આનો અસલી મતલબ શું છે. તો જુઓ, એડ્યુપ્રેન્યોર એટલે એક એવો શિક્ષક જેની માનસિકતા ઉદ્યોગ સાહસિક જેવી છે. એ માત્ર માહિતી નથી આપતા, એ તો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટેનું પેકેજ બનાવે છે. અને સૌથી ખાસ વાત, એ એવી સિસ્ટમ બનાવે છે જેનાથી તણાવ વગર, થાક્યા વગર એ પોતાનો પ્રભાવ પાડી શકે. અને હા, આ કોઈ જાદુથી નથી થતું. આની પાછળ એક ખૂબ જ વ્યવસ્થિત માળખું છે. આખો રસ્તો છે ને એ બે ખૂબ જ શક્તિશાળી ફ્રેમવર્ક પર બનેલો છે. આ એવા ફ્રેમવર્ક છે જે વિચારોને વાસ્તવિકતામાં અને જ્ઞાનને પરિણામમાં ફેરવવામાં મદદ કરે છે. ઓકે, તો અહીં એ બે મુખ્ય ફ્રેમવર્ક છે જે આખા રસ્તાનો પાયો છે. ડાબી બાજુ જુઓ, એ છે કોમ્પિટન્સી મોડલ, એટલે કે શું કરવું. એમાં આવે છે સાચું જ્ઞાન, એને વેચવા માટેના કૌશલ્યો અને સાચું વલણ. હવે જમણી બાજુ જુઓ, એ છે નોલેજ પરફોર્મન્સ સિસ્ટમ, એટલે કે કેવી રીતે કરવું. એમાં આવે છે મગજમાં સ્પષ્ટતા, કામ કરવા માટે શરીરમાં એનર્જી અને સતત કામ કરતા રહેવા માટેનું વર્તન. હવે મજાની વાત જુઓ, જ્યારે જ્ઞાન અને મગજની સ્પષ્ટતા જોડાય ત્યારે દિશા મળે છે. જ્યારે કૌશલ્ય અને શરીરની એનર્જી જોડાય ત્યારે થાક્યા વગર કામ થાય છે. અને જ્યારે વલણ અને વર્તન જોડાય ત્યારે જ પરિણામ મળે છે. આ બંને સાથે મળીને એક કમ્પ્લીટ સિસ્ટમ બનાવે છે. તો સવાલ એ છે કે મોટાભાગના એક્સપર્ટ્સ આટલું બધું જાણતા હોવા છતાં પોતાના જ્ઞાનથી પૈસા કેમ નથી કમાઈ શકતા? વેલ, એનું કારણ એ છે કે એ લોકો જાણે છે તો ઘણું બધું, પણ એને એક વ્યવસ્થિત પેકેજમાં મૂકી નથી શકતા. એ દરેકને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, અને એમની પાસે કોઈ સિસ્ટમ જ નથી હોતી. અને બસ અહીં જ આ એડ્યુપ્રેન્યોર પ્રોગ્રામ કામ આવે છે. એ જ્ઞાનની બધી જટિલતાને એક સરળ સ્ટ્રક્ચર આપે છે. એકદમ સ્પષ્ટ રસ્તો બનાવે છે, ઓળખથી લઈને આવક સુધીનો. સીધા શબ્દોમાં કહીએ તો એ જ્ઞાનના ઢગલાને એક એવી સિસ્ટમમાં ફેરવે છે જેને વેચી શકાય. તો ચાલો હવે એ જોઈએ કે આ રસ્તા પર ચાલવાથી ખરેખર શું બદલાય છે. અને હા, આ કોઈ નાનો મોટો ફેરફાર નથી. આ એક સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન છે જે સ્ટેપ બાય સ્ટેપ થાય છે. આ આખું પરિવર્તન 5 સરળ સ્ટેપ્સમાં થાય છે. સૌથી પહેલાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કોના માટે કામ કરવું છે, આપણા ઓડિયન્સ કોણ છે. બીજું, એક એવો સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ બની છે જેને વેચી શકાય. ત્રીજું, આવકના એવા રસ્તાઓ ખુલે છે જે આપણા સમય પર આધારિત નથી, જેથી આપણને આઝાદી મળે. ચોથું, માર્કેટમાં એક ઓથોરિટી અને વિશ્વાસ બને છે. અને છેલ્લે પાંચમું, આપણે મોટા સ્કેલ પર એક અર્થપૂર્ણ પ્રભાવ પાડી શકીએ છીએ. એક વાત સ્પષ્ટ છે, આ પ્રોગ્રામ દરેક માટે નથી. આ ખાસ એવા ટીચર્સ અને ટ્રેનર્સ માટે છે જેઓ ક્લાસરૂમની 4 દિવાલોની બહાર નીકળવા માગે છે.
આ એવા કોચ અને કન્સલ્ટન્ટ્સ માટે છે જેઓ સમયના બદલામાં પૈસા કમાઈને થાકી ગયા છે. અને હા, આ એવા દરેક અનુભવી પ્રોફેશનલ્સ માટે છે જેઓ પોતાની આવડતને એક હેતુ સાથે દુનિયા સાથે વહેંચવા માંગે છે. અને જુઓ, આ જ તો આખી વાતનો સાર છે. જે જ્ઞાન અને અનુભવ જોઈએ એ તો પહેલેથી જ આપણી પાસે છે. આ પ્રોગ્રામ તો બસ એને એક સ્ટ્રક્ચર આપવાનું, એક પેકેજ બનાવવાનું અને એને દુનિયા સામે આત્મવિશ્વાસ અને નૈતિકતાથી રજૂ કરવાનું કામ કરે છે. તો અહીંથી એક નવી યાત્રા શરૂ કરવા માટેનું આ એક આમંત્રણ છે. એક એવી યાત્રા જ્યાં હેતુ સાથે શીખવામાં આવે, સ્પષ્ટતા સાથે કમાણી થાય અને એક એવો પ્રભાવ ઊભો થાય જે હંમેશા માટે ટકી રહે. જે જ્ઞાન અંદર છે એ બહાર આવવા માટે તૈયાર છે. બની શકે કે આ એ જ સ્ટ્રક્ચર છે જેની રાહ જોવાઈ રહી હતી. તો હવે વિચારવા જેવો સવાલ માત્ર એક જ છે. જો સમસ્યા સિસ્ટમની હોય તો શું આ નવી સિસ્ટમને અપનાવવાનો સાચો સમય નથી?